નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભક્તિભાવ સાથે વડોદરાના સિદ્ધનાથ મંદિરેથી 11મી કાવડ યાત્રાના પ્રસ્થાન કરવામાં આવી હતી। વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવનું 11મી કાવડ યાત્રા વડોદરાના ઐતિહાસિક સિદ્ધનાથ મંદિરે ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી। છેલ્લા 10 વર્ષથી નીકળતી આ કાવડ યાત્રા વખતો પણ ધામધૂમથી નીકળી હતી। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા સિદ્ધનાથ મહાદેવ ઐતિહાસિક મંદિરથી આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પવિત્ર નદીઓના જળથી સિદ્ધનાથ મહાદેવને મંદિરમાં શિવલિંગ ઉપર જળ અભિષેક કરી તેમજ આરતી કરી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી। આ યાત્રામાં નવનાથ સંપ્રદાયના લોકો વિશેષ જોડાયા હતા તેમજ વડોદરાના નવનાથ મંદિરે પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો। વડોદરા તેમજ જિલ્લામાંથી મોટી સંખ્યાના કાવડ યાત્રીઓ જોડાયા હતા। ઉજ્જૈનથી ભૈરવ જ્યોત અને દંડ લાવવામાં આવ્યો હતો, જેના દર્શને માટે આયોજકો દ્વારા વડોદરાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે 2014ની સાલમાં વિશ્વ શાંતિના હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હાલની પૂર પરિસ્થિતિને લોકો ફરીથી પગભર થાય તેમજ સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે તેવા હેતુ સાથે આ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। તેમજ દરભાવતીના સાધુ કાવડ યાત્રા નવનાથ પ્રણેતા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે તેવી પણ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ ધારાશાસ્ત્રી નીરજ જૈન, વડોદરા શહેરના મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ, રૂપાલબેન મહેતા, દરભાવતીના સાધુ તેમજ નાના સંપ્રદાયી સાધુઓ સંતો વિશિષ્ટ સ્થિતિમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ યતિન વાડન। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આગળ વધારીશું। ચાલુ 2014 થી વડોદરાના રક્ષક દેવ એવા નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી રહી છે। આ 11મા કાવડ યાત્રા છે, 11મું વર્ષ છે। આ વખતની કાવડ યાત્રામાં દર વખતે કાવડ યાત્રા પરમ પૂજ્ય વિજયજી મહારાજ દરભાવતી ડભોઈના એમના નિશ્રામાં એમની આગેવાનીમાં આ કાવડ યાત્રા નીકળે છે। આ વર્ષે એક ઓર પરિમાણ એડ થયું છે કે જેમાં ઉજ્જૈનથી પરમ પૂજ્ય ભગીરથજી મહારાજ એમનું એવું કહેવું હતું કે નવનાથ મહાદેવ આખા વિશ્વમાં ખાલી વડોદરા શહેરમાં જ છે, તો વડોદરામાં આ કાવડ યાત્રા નીકળે છે નવનાથ મહાદેવની। તો અમારી એવી ફરજ છે કે અમે ભૈરવ દંડ અને ભૈરવની કાળ ભૈરવની જ્યોત એ લઈને અમે પણ કાવડ યાત્રામાં આવીશું। એટલે ઉજ્જૈનથી આવી ગયા છે અને આખા નાથ સંપ્રદાયના લોકો આવ્યા છે એમની સાથે આ ભૈરવ જ્યોતને લઈને। સાથે સુરતના એક શિવાનંદ મહારાજ પણ પધાર્યા છે, હરિપ્રસાદ મહારાજ બી પધાર્યા છે। અને આ પ્રસંગે વિજયજી મહારાજ તો બાકી કહેશે, પરંતુ વડોદરા શહેરના તમામ લોકોના માટે, વડોદરા શહેર જિલ્લાના ગુજરાતના તમામ લોકો માટે એક જ પ્રાર્થના કરીશ, અત્યારની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં દરેક લોકોને સુખ, શાંતિ, ઐશ્વર્યતા નવનાથ મહાદેવ આપે। પૂરની જે પરિસ્થિતિ છે એમાં દરેક વ્યક્તિને સુખ આપે। જેને પણ નુકસાન થયું છે પરમ કૃપાળુ પરમાત્મા નવનાથ મહાદેવ આ બધાને જ એમની નુકસાની ભરપાઈ થાય અને સાથે સાથે આગામી દિવસોમાં વડોદરા શહેરમાં કદી પણ પૂર ના આવે ને લોકો હેરાન ના થાય એવી દૈવાધિદેવ મહાદેવ આપણા સૌના પર કૃપા કરે, એ જ મહાદેવના ચરણોમાં પ્રાર્થના। સાથે સાંજે 7 વાગે आज कांवर यात्रा तो मतलब नीरज ने अभी कहा कि ये 11वां कांवर यात्रा है और कांवर यात्रा तो बड़ौदा की परिस्थिति को देखकर कांवर यात्रा निकालने का विचार नहीं था, लेकिन महादेव को फिर से रिझाने का ये काम किया गया है कि फिर बड़ौदा में किसी तरह का आपत्ति या पूर नहीं महादेव चाहें तो कभी पूर नहीं आएगा। लेकिन ये किस टूटी से किस अपराध से ऐसा हुआ है, यहाँ के लोगों को परेशानी पैदा हो गई है। अभी ऐसा तो नहीं होना चाहिए, इसलिए भगवान को रिझाने के लिए ये कांवर फिर से हम निकाले हैं। निकालने का लोगों का विचार नहीं था, लेकिन हमने उसको बोला नहीं
इनकी टूटी नहीं होनी चाहिए, जिससे कि ये परीक्षा भी लेना चाहें तो हम पास हो जाएं। ये कांवड़ इसलिए निकलता है कि सृष्टि में है तो केवल महादेव है, महादेव के नीचे सृष्टि की उत्पत्ति हुई है। इसमें जितने देवी देवता हैं सब इसको ही प्रणाम करते हैं। इसके बगैर किसी की भजन भक्ति पूरी नहीं होती है, इसलिए कांवड़ निकालते हैं। कांवड़ तो निकालने का माध्यम यह है कि ये समुद्र मंथन में जो विश्व निकला था, महादेव ने उसको पान किया था। पान करने के बाद महादेव का कलर नीला हो गया था, जिसको नीलकंठ के नाम से जानते हैं। इसके बाद देवताओं ने उनसे जितने देवता प्रार्थना किए थे, वो देवता मिट्टी के घड़ा से एक कांवड़ के माध्यम से गंगा जल लिया करके उनको अभिषेक किए। तब तक अभिषेक करते रहे जब तक महादेव खुश नहीं हुए। अगर महादेव खुश नहीं हुए तो तांडव करते हैं। महादेव सब नाचते हैं तो भीड़ लगती है, महादेव नाचते हैं तो प्रलय होती है। इसलिए महादेव को रिझाने के लिए एक कांवड़ के माध्यम से जल चढ़ाया जाता है। इसलिए ये हम 27-28 बरस से डभोई में निकालते थे। इन लोगों की मर्जी थी बड़ौदा में आज निकालने का है, पर हम लोगों का शर्त है कि हमके शर्त तुम लोग बताओ। इन लोगों ने कहा हमारे गुजरात का कोई भी आदमी अगर दिल्ली तक पहुंच जावे तो हम आपका समर्थन करेंगे। इन लोगों की इच्छा महादेव ने पूरी की है। हमको आज 11 बरस हो गया है यहाँ हम कांवड़ निकालते हैं। हम डभोई से आते हैं बेटा, और नंगे पाँव मतलब इतना किलोमीटर चलते हैं। जो भगवान करता है वो सब ठीक करता है, पर बड़ौदा वालों को जो इस साल कष्ट हुआ है फिर कष्ट नहीं हुए, महादेव से हमें प्रार्थना करते हैं। और सभी नाथ, सभी जात, सभी लोगों से प्रार्थना करते हैं कि जब जब भी छिला समय आवे कांवड़ का, सोमवार अमावस, वो सब लोग इसमें भेगा हुए। और सरकार से विनती करते हैं, यहाँ के नेता, यहाँ के अधिकारी से, कि आज के दिवस रजा अगर जाहिर करे तो सबसे अच्छा है। जैसे सब लोग मतलब इसमें हाजिर हुए, किसी को कोई तकलीफ नहीं है।